નળકાંઠા વિસ્તારમાં પડેલ 18 ઇંચથી વધુ વરસાદથી ચારે તરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ ડ્રોન શૂટમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે સમગ્ર નળકાંઠા પંથક જળમગ્ન થઈ ગયું છે। ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે પંથકનો મોટો ચેકડેમ તૂટી જતા થુલેટા, ગોડા, અસલગામ, કરણગઢ અને કાયલા સહિત 14 થી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણીના પ્રવાહથી અનેક કાચા પાકા મકાનો ધરાશાયી થઈ ગયા। 14 ગામ છે જે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે ડાંગર, કપાસ અને તુવેર સહિત અંદાજે 42,000 હેક્ટરથી વધુ જમીનમાં ઊભો પાક હતો એ પણ નાશ થઈ ગયો। ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરાવી આર્થિક વળતર આપવા માટે ગુહાર લગાવી। તો આણંદ શહેરમાં